શિવ મંદિરમાં જતા સમયે ધ્યાનમાં રાખવાની બાબતો જ્યોતિષ અને માન્યતાઓ મુજબ શિવા ટેમ્પલમાં જવું માત્ર પૂજા નથી માનવામાં આવતું, પણ નકારાત્મક ઉર્જા દૂર કરીને મનને શાંતિ આપતું આધ્યાત્મિક કાર્ય માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુ અને લોકમાન્યતાઓ મુજબ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું શુભ ગણાય છે. 1. સોમવારે જવું વધુ શુભ. ભગવાન શિવનો દિવસ સોમવાર માનવામાં આવે છે. ખાસ કરીને શ્રાવણ માસના સોમવાર, મહાશિવરાત્રિ, પ્રદોષ વ્રત. આ દિવસે શિવ મંદિર જવાથી ચંદ્રદોષ, માનસિક તણાવ અને કુટુંબ કલહ ઓછા થાય એવી માન્યતા છે. 2. મંદિર પ્રવેશ પહેલા પગ ધોવા. મંદિરની બહાર પાણીથી હાથ પગ ધોવાથી નકારાત્મકતા દૂર થાય છે એવું કહેવાય છે. શુદ્ધ મન અને શરીરથી દર્શન કરવાથી પૂજાનું ફળ વધુ મળે છે. 3. નંદીના કાનમાં ઈચ્છા કહેવી. નંદી ભગવાન શિવના વાહન અને દ્વારપાલ માનવામાં આવે છે. માન્યતા મુજબ નંદીના કાનમાં ધીમે બોલીને પોતાની ઈચ્છા કહો, પછી સીધા શિવલિંગના દર્શન કરો. એવું કહેવાય છે કે નંદી તમારી વાત ભગવાન શિવ સુધી પહોંચાડે છે. 4. શિવલિંગને શું ચઢાવવું. શુભ માનવામાં આવતી વસ્તુઓ: બેલપત્ર 3 પાંદાવાળું, કાચું દૂધ, ગંગાજળ, ભસ્મ, ધતુરા, સફેદ ફૂલ. ખાસ ધ્યાન: તૂટેલું બેલપત્ર ન ચઢાવવું. હળદર અને કુમકુમ શિવલિંગ પર ન ચઢાવવું એવી માન્યતા છે. 5. શિવલિંગની સંપૂર્ણ પરિક્રમા ન કરવી. ઘણી માન્યતાઓ મુજબ શિવલિંગની પાછળનો ભાગ જળાધારી ગણાય છે, તેથી અડધી પરિક્રમા કરવી. જળાધારીને ક્રોસ ન કરવી. આને આધ્યાત્મિક નિયમ માનવામાં આવે છે. 6. મંદિરમાં ઊંચી અવાજે વાત ન કરવી. શિવ મંદિર ધ્યાન અને શાંતિનું સ્થાન માનવામાં આવે છે, તેથી હસવું મજાક ઓછું કરવું. મોબાઈલ પર જોરથી વાત ન કરવી. મનમાં ઓમ નમઃ શિવાય જપ કરવો. 7. સાંજે દીવો કરવો. ઘી અથવા તિલના તેલનો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે રાહુ કેતુ દોષ ઓછો થાય, ઘરમાં શાંતિ વધે, અચાનક ખર્ચ ઘટે. 8. મંદિરથી પાછા ફરીને પાછળ ન જોવું. લોકમાન્યતા મુજબ દર્શન કર્યા પછી સીધા બહાર નીકળવું. વારંવાર પાછળ ન જોવું. તેને આધ્યાત્મિક ઉર્જા સાથે જોડાયેલી માન્યતા માનવામાં આવે છે. 9. શિવ મંદિર પાસે પીપળા અથવા બિલ્વ વૃક્ષ હોય તો તેને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. 7. પરિક્રમા કરવાથી શનિદોષ શાંત થાય એવી માન્યતા. દીવો કરવાથી પિતૃદોષ ઓછો થાય એવું કહેવાય છે. 10. કાળા કપડાથી બચવું. કેટલાક જ્યોતિષીઓ મુજબ શિવ પૂજામાં સફેદ, આકાશી, હળવા રંગના કપડાં વધુ સાત્વિક માનવામાં આવે છે. 11. શિવ મંદિરમાં મળતું પ્રસાદ. પ્રસાદને ભગવાનની કૃપા માનવામાં આવે છે. તેને બેસીને શાંતિથી ગ્રહણ કરવું, ફેંકવો નહીં. ઘેર લઈ જઈ પરિવાર સાથે વહેંચવો. 12. ઓમ નમઃ શિવાય જપનું મહત્વ. આ મંત્રને અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે. મન શાંત રહે, ડર ઓછો થાય, આત્મવિશ્વાસ વધે. મંત્ર ઓમ નમઃ શિવાય. 13. રાત્રે શિવ મંદિરની વિશેષતા. ઘણી માન્યતાઓમાં કહેવામાં આવે છે કે રાત્રે શિવ ઉપાસના વધુ પ્રભાવશાળી હોય છે. ખાસ કરીને મહાશિવરાત્રિની રાતે જાગરણ શુભ ગણાય છે. મહાશિવરાત્રિ દરમિયાન આખી રાત ભજન અને જપનું વિશેષ મહત્વ છે. 14. મંદિરમાંથી કંઈ વસ્તુ ઘરે ન લાવવી. કેટલીક લોકમાન્યતાઓ મુજબ મંદિરના ફૂલ, ઘંટેડી, પૂજાની વસ્તુ પરવાનગી વગર ઘરે લાવવી યોગ્ય માનાતી નથી. 15. શિવ મંદિર પાસે ગરીબોને દાન. જ્યોતિષ મુજબ કાળા તલ, સફેદ કપડાં, દૂધ, ભોજન દાન કરવાથી શનિ અને ચંદ્ર સંબંધિત મુશ્કેલીઓ ઓછી થાય એવી માન્યતા છે. ખાસ માન્યતા: એવું કહેવાય છે કે ભગવાન શિવ ઝડપથી પ્રસન્ન થનારા દેવ છે, તેથી ભક્તિમાં દેખાડા કરતા સાદગી, શાંતિ અને સાચું મન વધુ મહત્વનું માનવામાં આવે છે. શિવ મંદિર સાથે જોડાયેલી રહસ્યમય અને લોકપ્રચલિત માન્યતાઓ. શિવા ટેમ્પલ વિશે અનેક એવી માન્યતાઓ છે જે લોકો પેઢીઓથી માનતા આવ્યા છે. જ્યોતિષ, તંત્ર, વાસ્તુ અને લોકકથાઓમાં શિવ મંદિરોને ખૂબ જ શક્તિશાળી ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે. 1. શિવ મંદિરની ઘંટ કેમ વગાડે. મંદિરમાં પ્રવેશતા પહેલા ઘંટ વગાડવાનું કારણ એવું કહેવાય છે કે નકારાત્મક ઉર્જા દૂર થાય, મન એકાગ્ર બને, આસપાસનું વાતાવરણ પવિત્ર બને. ઘંટનો અવાજ ઓમ ના નાદ સાથે જોડાયેલી આધ્યાત્મિક તરંગો ઉત્પન્ન કરે એવી માન્યતા છે. 2. શિવલિંગ પર સતત જળ કેમ ટપકે. ઘણા મંદિરોમાં શિવલિંગ પર સતત પાણી અથવા દૂધ ટપકતું હોય છે. માન્યતા મુજબ ભગવાન શિવનો ક્રોધ શાંત રહે, બ્રહ્માંડની અગ્નિ શક્તિ સંતુલિત રહે, ભક્તોના દુઃખ ધીમે ધીમે ધોવાઈ જાય. 3. શિવ મંદિરમાં અચાનક શાંતિ કેમ અનુભવાય. ઘણા લોકો કહે છે કે શિવ મંદિરમાં જતાં જ મન શાંત થઈ જાય છે. જ્યોતિષ મુજબ ચંદ્ર અને મનનો સંબંધ. શિવ ચંદ્રધારી દેવ હોવાથી માનસિક શાંતિ આપે,
એટલે જ ડિપ્રેશન, ભય અથવા તણાવમાં લોકો શિવ મંદિરે વધુ જાય છે એવી માન્યતા છે. 4. મધરાત્રે શિવ મંદિરનું રહસ્ય. કેટલાક પ્રાચીન મંદિરો વિશે એવી લોકકથાઓ છે કે મધરાત્રે દેવતાઓ પૂજા કરવા આવે. કેટલીક જગ્યાએ અદૃશ્ય ઘંટના અવાજ સંભળાય. મંદિરની ઉર્જા રાત્રે વધુ સક્રિય બને. ખાસ કરીને મહાશિવરાત્રિની રાતને અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે. 5. શિવજીને ભસ્મ કેમ પ્રિય? ભગવાન શિવને ભસ્મ અર્પણ કરવાનું કારણ જીવન નાશવંત છે તેનો સંદેશ, અહંકારનો અંત, મૃત્યુ પર વિજયનું પ્રતીક. તેથી ઘણા સાધુઓ ભસ્મ ધારણ કરે છે. 6. બિલ્વપત્રનું રહસ્ય. બેલપત્રના 3 પાંદડા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ નું પ્રતીક માનવામાં આવે છે. કેટલાક લોકો તેને ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય સાથે પણ જોડે છે. 7. શિવ મંદિર પાસે આંખ બંધ કરીને ઈચ્છા માંગવી. લોકમાન્યતા મુજબ મંદિરની અંદર આંખ બંધ કરીને ઓમ નમઃ શિવાય 108 વખત બોલવાથી ઈચ્છા પૂર્ણ થાય. મનની નકારાત્મકતા ઓછી થાય. 8. શિવજી અને સાપનું રહસ્ય. સ્નેક ભગવાન શિવના ગળામાં કેમ? માન્યતા મુજબ સાપ ભય અને મૃત્યુનું પ્રતીક. શિવ ભય પર નિયંત્રણ દર્શાવે છે. તેને કુંડલીની શક્તિ સાથે પણ જોડવામાં આવે છે. 9. શિવ મંદિર પાસે પીપળા નીચે દીવો. રાત્રે પીપળા પાસે દીવો કરવાથી પિતૃ આશીર્વાદ મળે, શનિદોષ શાંત થાય, અટકેલા કામ પૂરા થાય એવી લોકમાન્યતાઓ ખૂબ પ્રચલિત છે. 10. મંદિરની સીડીને સ્પર્શ કેમ કરે? ઘણા લોકો મંદિરની પહેલી સીડીને હાથ લગાવી માથા પર મૂકે છે. તે પાછળની માન્યતા અહંકાર છોડીને પ્રવેશ, પવિત્ર સ્થાને નમ્રતા દર્શાવવી. 11. શિવજીને કાચું દૂધ કેમ ચઢાવે? દૂધને શાંતિ અને શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે ગુસ્સો ઓછો થાય, ચંદ્ર મજબૂત બને, માનસિક સ્થિરતા મળે. 12. મંદિરમાં અચાનક સુગંધ આવવી. કેટલાક લોકો માને છે અચાનક ચંદન અથવા ફૂલોની સુગંધ આવવી શુભ સંકેત, દેવ કૃપા અથવા સકારાત્મક ઉર્જાની હાજરી. 13. શિવજી ભોળેનાથ કેમ કહેવાય? શિવાને ભોળેનાથ એટલે કહેવાય કે સરળ ભક્તિથી પ્રસન્ન થાય, વધારે ઢોંગ જરૂરી નથી, સાચા મનની ભાવના મહત્વની. 14. શિવ મંદિરમાં ધ્યાન કરવાનું મહત્વ. એવું માનવામાં આવે છે કે અહીં ધ્યાન ઝડપથી લાગતું હોય છે, મનના વિચારો ધીમા પડે, અંદરની ભય અને ચિંતા ઓછી થાય. 15. કેટલાક શિવ મંદિરો જાગૃત કેમ કહેવાય? ભારતમાં ઘણા પ્રાચીન મંદિરો વિશે માન્યતા છે કે ત્યાં માંગેલી માનતા ઝડપથી પૂર્ણ થાય, અદ્ભુત અનુભવો થાય, સપનામાં સંકેત મળે. જેમ કે સોમનાથ ટેમ્પલ, કાશી વિશ્વનાથ ટેમ્પલ, કેદારનાથ ટેમ્પલ. આ મંદિરોને અત્યંત શક્તિશાળી આધ્યાત્મિક સ્થળો માનવામાં આવે છે. શિવ મંદિર વિશે વધુ ગજબની માન્યતાઓ અને ગુપ્ત વાતો. શિવા ટેમ્પલને ઘણા લોકો માત્ર મંદિર નહીં પરંતુ ઉર્જાનું દ્વાર પણ કહે છે. લોકકથાઓ, તંત્ર અને જ્યોતિષમાં શિવ સાથે જોડાયેલી ઘણી રહસ્યમય વાતો કહેવાય છે. 1. શિવજી ઝડપથી સંકેત આપે છે એવી માન્યતા. ઘણા ભક્તો માને છે કે વારંવાર સાપ દેખાવા, ઓમ નો અવાજ સાંભળવો, અચાનક બિલ્વપત્ર મળવું, સપનામાં મંદિર દેખાવું, આ બધું શિવજીના સંકેત માનવામાં આવે છે. 2. સપનામાં શિવલિંગ દેખાય તો જ્યોતિષ મુજબ અટકેલા કામ શરૂ થવાના સંકેત, મનની શુદ્ધિ, જીવનમાં મોટો બદલાવ. જો સપનામાં વહેતું પાણી સાથે શિવલિંગ દેખાય તો તેને ખાસ શુભ માનવામાં આવે છે. 3. મંદિરની અંદર કંપારી અથવા રડવું. કેટલાક લોકો કહે છે કે શિવ મંદિરમાં અચાનક આંખમાં આંસુ આવે, શરીરમાં કંપારી થાય, ભારે શાંતિ અનુભવાય. લોકમાન્યતા મુજબ આ અંદરની નકારાત્મકતા બહાર નીકળવાનું પ્રતીક ગણાય છે. 4. શિવજીને ભાંગ કેમ ચઢાવે? ભમ વિશે લોકમાન્યતા છે કે તે વૈરાગ્યનું પ્રતીક છે, મનના મોહથી દૂર રહેવાનો સંદેશ, સાધુ પરંપરા સાથે જોડાયેલી રીત. 5. શિવ મંદિરના કૂતરા અને બળદને ખવડાવવું. બુલ અને ડોગને ખવડાવવાથી શનિદોષ ઓછો થાય, ભય દૂર થાય, રક્ષણ મળે એવી માન્યતાઓ ઘણી જગ્યાએ જોવા મળે છે. 6. શિવજી અને ચંદ્રનો સંબંધ. ભગવાન શિવને ચંદ્રધારી કહેવામાં આવે છે, એટલે મન અશાંત હોય, ઊંઘ ન આવતી હોય, વધારે વિચારો આવતા હોય તો સોમવારે શિવ પૂજા શુભ માનવામાં આવે છે. 7. શિવ મંદિરની પાછળની જગ્યા શાંત કેમ હોય? ઘણા પ્રાચીન મંદિરોમાં પાછળનો ભાગ ખૂબ શાંત હોય છે. તંત્ર માન્યતા મુજબ ત્યાં ધ્યાન કરવાથી મન ઝડપથી સ્થિર થાય, ઉર્જા વધુ કેન્દ્રિત હોય. 8. શિવજીને રાત્રે સફેદ ફૂલ કેમ? સફેદ રંગ ચંદ્ર, શાંતિ, શુદ્ધતા નું પ્રતીક માનવામાં આવે છે, તેથી રાત્રિ પૂજામાં સફેદ ફૂલ અને ચંદન શુભ ગણાય છે. 9. ઓમ નમઃ શિવાય નો ગુપ્ત અર્થ. આ મંત્રના 5 અક્ષર ન મ શિ વા ય
5 તત્વો સાથે જોડાયેલા માનવામાં આવે છે: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ. 10. શિવ મંદિરની દિવાલને ટેક લગાવી બેસવું. કેટલાક લોકો માને છે મંદિરની દિવાલોમાં મંત્રોની ઉર્જા રહેતી હોય છે. ટેક લગાવી ધ્યાન કરવાથી શાંતિ મળે. 11. રાત્રે બપોર પછી મંદિરની ઉર્જા. લોકકથાઓમાં કહેવાય છે મધરાત્રે ધ્યાન વધુ અસરકારક, મંત્ર જપ ઝડપથી મનમાં ઉતરે, આધ્યાત્મિક શક્તિ વધુ અનુભવાય. 12. શિવજીને પાણી ચઢાવતી વખતે શું બોલવું? ઘણા લોકો થી વધુ ઓમ નમઃ શિવાય અથવા થી વધુ હર હર મહાદેવ બોલતા બોલતા જળ અર્પણ કરે છે. 13. શિવજીને ગુસ્સે દેવ કેમ કહેવાતા નથી? શિવાને સંહારના દેવ કહેવાય છે, પણ સાથે દયાળુ, ભોળા, તરત પ્રસન્ન થનારા પણ માનવામાં આવે છે. 14. શિવ મંદિરમાં કાળા તલનું મહત્વ. કાળા તલ અર્પણ કરવાથી શનિ સંબંધિત મુશ્કેલીઓ ઓછી થાય, પૂર્વજોની કૃપા મળે, નકારાત્મકતા દૂર થાય એવી જ્યોતિષ માન્યતા છે. 15. હર હર મહાદેવ નો અર્થ. આ માત્ર જયકારો નહીં પરંતુ અર્થ એવો કહેવાય થી વધુ દરેક મનુષ્યમાં મહાદેવનો અંશ છે, એટલે આ બોલવાથી હિંમત અને ઉર્જા વધે એવી માન્યતા છે. 16. શિવજીને શાંત કરવા રુદ્રાભિષેક. રુદ્રાભિષેક ખૂબ શક્તિશાળી પૂજા માનવામાં આવે છે. તેમાં દૂધ, મધ, ઘી, ગંગાજળ, ખાંડ થી અભિષેક કરવામાં આવે છે. લોકમાન્યતા મુજબ અટકેલા કામ પૂરા થાય, ભય દૂર થાય, ઘરમાં શાંતિ આવે. 17. શિવ મંદિરમાં મળતો અનુભવ. ઘણા લોકો કહે છે અંદર જતા મન હળવું થઈ જાય, માથું ઠંડુ લાગે, નકારાત્મક વિચારો ઓછા થાય. આને આધ્યાત્મિક શાંતિ સાથે જોડવામાં આવે છે. શિવ મંદિરની વધુ તાંત્રિક, રહસ્યમય અને લોકપ્રચલિત માન્યતાઓ. શિવા ટેમ્પલ વિશે એવી ઘણી વાતો કહેવાય છે જે લોકો દિવ્ય અનુભવ તરીકે વર્ણવે છે. ખાસ કરીને જૂના અને પ્રાચીન મંદિરોને લઈને અનેક રહસ્યમય માન્યતાઓ પ્રચલિત છે. 1. શિવ મંદિરની અંદર અચાનક ઠંડક લાગવી. ઘણા લોકો કહે છે કે બહાર ગરમી હોય છતાં મંદિરની અંદર ઠંડક લાગે, મન શાંત થઈ જાય, ગુસ્સો ધીમો પડે. લોકમાન્યતા મુજબ તેને શિવ ઉર્જાની અસર કહેવામાં આવે છે. 2. મંદિરના ઘંટનો લાંબો નાદ. ઘંટ વગાડ્યા પછી તેનો લાંબો અવાજ મનના વિચારો ધીમા કરે, ધ્યાનમાં મદદ કરે, નકારાત્મક વિચાર તોડે એવી આધ્યાત્મિક માન્યતા છે. 3. શિવજી અને શમશાનનું રહસ્ય. શિવાને શમશાનવાસી પણ કહેવામાં આવે છે. તે પાછળની માન્યતા જીવન અને મૃત્યુ બંને પર સમભાવ, ડર પર વિજય, અહંકારનો અંત. 4. રાત્રે હર હર મહાદેવ બોલવાનું મહત્વ. લોકકથાઓ મુજબ રાત્રે શિવ નામ લેવાથી ડર ઓછો થાય, ખરાબ સ્વપ્નોથી બચાવ થાય, આત્મવિશ્વાસ વધે. 5. મંદિરના દીવાના જ્યોતને જોવું. દીવાની જ્યોતને ધ્યાનથી જોવાથી મન એકાગ્ર બને, અંદરની ગભરામણ ઓછી થાય, ધ્યાન ઝડપથી લાગે એવી માન્યતા છે. 6. શિવજી અને રુદ્રાક્ષ. રુદ્રાક્ષને શિવજીના આંસુઓનું પ્રતીક માનવામાં આવે છે. માન્યતા મુજબ રક્ષણ મળે, મન શાંત રહે, નકારાત્મક ઉર્જાથી બચાવ થાય. 7. મંદિરના ખૂણે બેસીને જપ. ઘણા સાધુઓ માને છે ખૂણે બેસીને ઓમ નમઃ શિવાય જપ કરવાથી મન ઝડપથી સ્થિર થાય, અવાજની ગુંજ ઉર્જા વધારે. 8. શિવજીને મધ કેમ ચઢાવે? મધને મીઠાશ અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. એવું કહેવાય છે સંબંધોમાં મીઠાશ આવે, ઘરના ઝઘડા ઓછા થાય. 9. પ્રાચીન શિવ મંદિરો ઉર્જા કેન્દ્ર કેમ કહેવાય? ઘણા પ્રાચીન મંદિરો વિશે કહેવાય છે કે ખાસ દિશા અને ખગોળ મુજબ બનાવેલા છે, ધ્યાન અને મંત્ર માટે યોગ્ય સ્થાન છે. અંદર અવાજની ગુંજ ખાસ પ્રકારની હોય છે, જેમ કે સોમનાથ ટેમ્પલ, મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, કાશી વિશ્વનાથ ટેમ્પલ. 10. શિવજીને અર્ધરાત્રિનો દેવ કેમ કહે? જ્યોતિષ અને તંત્રમાં મધરાત્રિને ધ્યાનનો સમય, શાંતિનો સમય, અંદરની શક્તિ જાગૃત થવાનો સમય માનવામાં આવે છે. 11. શિવ મંદિર પાસે કાગડાને દાણા. ક્રોને દાણા નાખવાથી પિતૃ આશીર્વાદ મળે, અટકેલા કામ આગળ વધે એવી લોકમાન્યતા છે. 12. મંદિરની ધૂપ અને ચંદનની સુગંધ. કેટલાક લોકો માને છે સુગંધ મન શુદ્ધ કરે, તણાવ ઓછો કરે, નકારાત્મકતા દૂર કરે. 13. શિવજીને સફેદ ચોખા ચઢાવવાનું મહત્વ. સફેદ ચોખા શાંતિ, સમૃદ્ધિ, ચંદ્ર શક્તિ સાથે જોડાયેલી વસ્તુ માનવામાં આવે છે. 14. મંદિરની સીડી પર બેસવું કેમ ટાળે? કેટલાક લોકો કહે છે સીડી દેવસ્થાનનો ભાગ માનવામાં આવે છે, ત્યાં લાંબો સમય બેસવું અશિષ્ટ માનવામાં આવે છે. 15. મહામૃત્યુંજય મંત્રનું મહત્વ. આ મંત્રને ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે. થી વધુ ઓમ ત્ર્યંબક યજામહે સુગંધી પુષ્ટિવર્ધનમ.
માન્યતા મુજબ ભય ઓછો થાય, મનોબળ વધે, નકારાત્મક વિચારો દૂર થાય. 16. વરસાદ અને શિવજીનો સંબંધ. ઘણી લોકકથાઓમાં કહેવામાં આવે છે વરસાદને શિવ કૃપા સાથે જોડવામાં આવે છે. શ્રાવણ મહિનામાં શિવ પૂજા ખાસ શુભ માનવામાં આવે છે. 17. શિવ મંદિર પાસે મૌન રાખવું. થોડી વાર મૌન રહેવું મનને આરામ આપે, વિચારો ધીમા કરે, અંદરની ચિંતા ઓછી કરે એવું માનવામાં આવે છે. શિવ મંદિર સાથે જોડાયેલી અજબ માન્યતાઓ અને લોકો કહેતા અનુભવો. શિવા ટેમ્પલ વિશે ઘણા લોકો એવી વાતો કહે છે જે ભક્તિ, રહસ્ય અને લોકકથાઓનું મિશ્રણ લાગે છે. ખાસ કરીને જૂના મંદિરો અને જ્યોતિર્લિંગોને લઈને અનેક અજબ માન્યતાઓ પ્રચલિત છે. 1. શિવ મંદિર પાસે સમય ઝડપથી પસાર થવો. ઘણા ભક્તો કહે છે મંદિરની અંદર બેસીએ તો સમયનો ખ્યાલ નથી રહેતો, મન વિચારોમાંથી થોડા સમય માટે ખાલી થઈ જાય, એને ધ્યાન જેવી સ્થિતિ સાથે જોડવામાં આવે છે. 2. શિવજીને રાખ અને ભસ્મ કેમ પ્રિય? ભસ્મનો અર્થ બધું એક દિવસ રાખ બનવાનું, અહંકાર અને લાલચનો અંત, જીવનની સચ્ચાઈ, તેથી સાધુઓ ભસ્મ ધારણ કરે છે એવી માન્યતા છે. 3. રાત્રે મંદિરના ઘંટનો અવાજ સાંભળવો. કેટલાક ગામડાઓમાં લોકો કહે છે રાત્રે અચાનક ઘંટનો અવાજ આવે તો શુભ સંકેત, ઘરમાં સકારાત્મકતા આવે. આવી લોકકથાઓ ઘણી જગ્યાએ સાંભળવા મળે છે. 4. શિવજી અને ચંદ્રની ઠંડક. શિવના માથા પર ચંદ્ર દર્શાવવામાં આવે છે. તેનું પ્રતીક શાંત મન, ઠંડો સ્વભાવ, ભાવનાઓ પર નિયંત્રણ. 5. મંદિરની અંદર આંખ બંધ કરીને બેસવું. કેટલાક લોકો માને છે 5મી 10 મિનિટ આંખ બંધ કરીને બેસવાથી મન હળવું થાય, અંદરની ગભરામણ ઓછી થાય. 6. શિવજીને કાળા તલ અને પાણી. કાળા તલ સાથે જળ અર્પણ કરવાથી શનિદોષ શાંત થાય, ખરાબ સમય ધીમો પડે, માનસિક ભાર ઓછો થાય એવી જ્યોતિષ માન્યતા છે. 7. જ્યોતિર્લિંગોનું રહસ્ય. ભારતમાં 12 જ્યોતિર્લિંગોને અત્યંત પવિત્ર માનવામાં આવે છે, જેમ કે સોમનાથ ટેમ્પલ, કેદારનાથ ટેમ્પલ, મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ. લોકમાન્યતા મુજબ અહીં પ્રાર્થના ઝડપથી સાંભળવામાં આવે છે. 8. મંદિરમાં ઊંઘ આવી જવી. કેટલાક લોકો કહે છે શિવ મંદિરમાં બેસતા ઊંઘ જેવી શાંતિ આવે, મનનો થાક ઉતરી જાય. 9. શિવજી અને ડમરૂનું રહસ્ય. ડમરુને સર્જન અને બ્રહ્માંડના નાદનું પ્રતીક માનવામાં આવે છે. માન્યતા મુજબ ડમરૂનો અવાજ નકારાત્મકતા તોડે, ઊર્જા જાગૃત કરે. 10. મંદિરમાં બેસીને હર હર મહાદેવ બોલવું. લોકો માને છે આત્મવિશ્વાસ વધે, અંદર હિંમત આવે, ડર ઓછો થાય. 11. શિવજીને ચોખા કેમ ચઢાવે? ચોખા પૂર્ણતા, શાંતિ, સમૃદ્ધિ નું પ્રતીક માનવામાં આવે છે. 12. શિવ મંદિર અને ધ્યાન. ઘણા યોગીઓ અને સાધુઓ શિવ મંદિરમાં ધ્યાન કરે, મંત્ર જપ કરે, મૌન સાધના કરે, કારણ કે ત્યાંનું વાતાવરણ શાંત માનવામાં આવે છે. 13. રાત્રે દીવો બુઝાઈ જાય તો? કેટલાક લોકો તેને સંકેત માને છે મન એકાગ્ર રાખવું જોઈએ, પૂજામાં ધ્યાન ઓછું હતું, પણ આ માત્ર લોકમાન્યતા છે. 14. શિવજીને મહાકાલ કેમ કહે? મહાકાલ નો અર્થ સમયથી પણ પર, જન્મ અને મૃત્યુના સ્વામી, તેથી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગને ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે. 15. મંદિરમાં ધીમે બોલવાનું મહત્વ. માન્યતા મુજબ ધીમો અવાજ મનને શાંત રાખે, અંદરની ઊર્જા જાળવે, ધ્યાનમાં મદદ કરે. 16. શિવજી અને સાદગી. ભગવાન શિવ વિશે કહેવાય છે ભક્તિમાં દેખાડો જરૂરી નથી, સાચું મન મહત્વનું, સરળ પ્રાર્થના પણ સ્વીકારાય છે. 17. ઓમ નો નાદ. ઓમ ને બ્રહ્માંડનો પ્રથમ અવાજ માનવામાં આવે છે. શિવ ઉપાસનામાં ઓમ બોલવાથી મન સ્થિર થાય, શ્વાસ ધીમો પડે, અંદર શાંતિ અનુભવાય એવી આધ્યાત્મિક માન્યતા છે.